ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જો જ્ઞાની ગુરુઓ માત્ર ઇતિહાસના પાનાઓ પર જ નહીં પણ અત્યારે આ જ ક્ષણે આપણી વચ્ચે જીવંત હોય તો કેવું સારું. જૈન બ્રહ્માંડ વિદ્યામાં એક એવું ક્ષેત્ર છે જ્યાં આ એક વાસ્તવિકતા છે. તો ચાલો આજે આપણે મહાવિદેહ ક્ષેત્રના એ 20 વિહરમાન તીર્થંકરોની અનોખી દુનિયાને સમજીએ. જરાક કલ્પના કરો તો કેવું રહે જો આધ્યાત્મિક માર્ગદર્શન માટે ફક્ત પ્રાચીન ગ્રંથો પર જ આધાર ન રાખવો પડે, અને શું થાય જો એવા ગુરુઓ હોય જેઓ અત્યારે આ જ સમયે જીવંત હોય, સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય અને આપણને માર્ગદર્શન આપવા માટે ઉપદેશ પણ આપી રહ્યા હોય. હવે આખો એક કાલ્પનિક વિચાર નથી, પણ જૈન માન્યતાનો એક ખૂબ જ ઊંડો સિદ્ધાંત છે. વિભાગ 1 છે તીર્થંકરો સાથેનું વિશ્વ. હા, તમે જે સાંભળ્યું એ બરાબર છે. જૈન બ્રહ્માંડ વિદ્યા અનુસાર એ પ્રશ્નનો જવાબ છે હા. ખરેખર એક એવું શાશ્વત ક્ષેત્ર છે જ્યાં જ્ઞાની આત્માઓ એટલે કે તીર્થંકરો હંમેશા હાજર રહે છે અને માર્ગદર્શન આપે છે. આ જીવંત ગુરુઓને જ વિહરમાન તીર્થંકરો તરીકે ઓળખવામાં આવે છે. વિહરમાન શબ્દનો સીધો અર્થ છે જેઓ વિચરણ કરી રહ્યા છે, જેઓ ફરી રહ્યા છે. એટલે કે આ કોઈ ભૂતકાળની વિભૂતિઓ નથી, પરંતુ અત્યારે વર્તમાનમાં સદેહે જીવંત રહીને બ્રહ્માંડના એક ખાસ ક્ષેત્રમાં ઉપદેશ આપી રહેલા જ્ઞાની આત્માઓ છે. વિભાગ 2 5 ક્ષેત્રોનો નકશો. તો હવે તરત જ મનમાં સવાલ થાય કે ભાઈ આ તીર્થંકરો છે ક્યાં? આ સમજવા માટે આપણે જૈન બ્રહ્માંડના નકશા પર એક નાનકડી નજર કરવી પડશે, જે મુખ્યત્વે 5 ક્ષેત્રોમાં વહેંચાયેલો છે. હવે જુઓ, અહીં એક બહુ જ રસપ્રદ તફાવત છે. આપણે જે દુનિયામાં રહીએ છીએ એને કહેવાય છે ભરત ક્ષેત્ર. અહીંયા બધું જ સમયના ચક્રમાં બંધાયેલું છે. સુખ દુઃખના કાળ આવે છે અને જાય છે, અને એટલે જ તીર્થંકરો પણ અમુક ચોક્કસ યુગમાં જ જન્મ લે છે. પણ જે મહાવિદેહ ક્ષેત્ર છે એ આ બધા ચક્રોથી પર છે. ત્યાં હંમેશા એક જેવો શાશ્વત સમય રહે છે, અને એનું જ પરિણામ છે કે ત્યાં તીર્થંકરો કાયમ માટે હાજર હોય છે. તો આ 20 તીર્થંકરો કોણ છે અને ક્યાં છે? ચાલો જોઈએ. તેઓ મહાવિદેહ ક્ષેત્રના 5 અલગ અલગ ભાગમાં વિચરણ કરે છે. સૌથી પહેલા જંબુદ્વીપ, જ્યાં 4 તીર્થંકરો છે, જેમાં સૌથી પ્રખ્યાત છે શ્રી સિમંદર સ્વામી. એ જ રીતે પૂર્વ અને પશ્ચિમ ધાતકી ખંડમાં 4 તીર્થંકરો છે, અને છેલ્લે પૂર્વ અને પશ્ચિમ પુષ્કરાર્ધ દ્વીપમાં પણ 4 તીર્થંકરો બિરાજમાન છે. વિભાગ 3 છે તેમની સમાન દિવ્ય યાત્રા. હવે એક નવાઈની વાત એ છે કે આ 20 તીર્થંકરો ભલે અલગ અલગ જગ્યાએ હોય, પણ એમની જે આધ્યાત્મિક સફર છે એમાં એક અદ્ભુત સમાનતા જોવા મળે છે. બધા જ જ્ઞાન મેળવવાના એક જ દિવ્ય રસ્તા પર ચાલ્યા છે. એમની આ દિવ્ય યાત્રા 5 મુખ્ય શુભ પ્રસંગોથી ઓળખાય છે, જેને કલ્યાણક કહેવાય છે, અને આ દરેક તીર્થંકર માટે એક સરખા જ છે. પહેલું, ગર્ભમાં આવવાનો દિવસ, પછી જન્મ, એ પછી સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવી, ચોથું સંપૂર્ણ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાન મેળવવું, અને અંતે મોક્ષ એટલે કે નિર્વાણ પામવું. અને એમની નિષ્ઠા અને સાધનાનો જરા અંદાજો લગાવો. દીક્ષા લીધા પછી આ 20 તીર્થંકરોમાંથી દરેકે પૂરા 1000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી, અને એ પછી જ એમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ એમની અતૂટ સાધનાનું જીવતું જાગતું પ્રમાણ છે. તો હવે આવે છે વિભાગ 4 આંકડાઓની દૃષ્ટિએ. હવે જે આંકડાઓ આપણે જોવા જઈ રહ્યા છીએ એ સાંભળીને કદાચ આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જશે, કારણ કે એ આ તીર્થંકરોના અસ્તિત્વની વિશાળતા અને ભવ્યતાને દર્શાવે છે. તો સૌથી પહેલા વાત કરીએ એમની ઊંચાઈની. દરેક તીર્થંકરની કાયા સુવર્ણ રંગની છે, અને એમની ઊંચાઈ છે 500 ધનુષ. હવે ધનુષ એક પ્રાચીન માપ છે, પણ 500 ધનુષ એટલે સમજી લો કે પર્વત જેટલું વિરાટ કદ. હવે વાત કરીએ એમના આયુષ્યની, પણ એ સમજવા માટે પહેલાં એક શબ્દ સમજવો પડશે: પૂર્વ. પૂર્વ એ સમયનું એક એવું બ્રહ્માંડીય માપ છે જેનો ઉપયોગ જૈન ધર્મમાં એટલા લાંબા સમયગાળાને માપવા માટે થાય છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. તો સવાલ એ છે કે એક પૂર્વ એટલે કેટલા વર્ષ? તો એનો જવાબ છે 70,560 અબજ વર્ષ.
આ આંકડો એટલો મોટો છે, એટલો વિશાળ છે કે એની કલ્પના કરવી પણ અશક્ય છે. સમય વિશેના આપણા બધા જ ખ્યાલો અહીં નાના પડી જાય છે. અને હવે આ પૂર્વના એકમને એમના જીવન સાથે જોડીને જુઓ. આ દરેક તીર્થંકરનો જન્મ 83 લાખ પૂર્વ પહેલાં થયો હતો. મતલબ કે 83 લાખને પહેલાં 70,000 અબજના આંકડા સાથે ગુણાકાર કરવો પડે. એની ગણતરી કરવી પણ લગભગ અશક્ય છે. પણ વાત ખાલી લાંબા આયુષ્ય પર નથી અટકતી. એમની જે દિવ્ય સભા છે, એટલે કે એમના અનુયાયીઓનો જે સમુદાય છે, એ પણ એટલો જ અકલ્પનીય રીતે વિશાળ અને ભવ્ય છે. ચાલો આ 20 તીર્થંકરોના સંયુક્ત પરિવારની વિશાળતા પર એક નજર કરીએ. એમના જે મુખ્ય શિષ્યો છે, જેમને ગણધર કહેવાય છે, એમની સંખ્યા છે 1680. એ પછી આવે છે કેવળ જ્ઞાનીઓ, એટલે કે એવા આત્માઓ જેમણે પોતે પણ સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું છે, અને એમની સંખ્યા છે પૂરા 2 કરોડ. અને છેલ્લે એમના માર્ગદર્શન હેઠળ સાધના કરનારા સાધુ સાધ્વીઓની સંખ્યા છે 20 અબજ. 20 અબજ. આ તો જાણે જ્ઞાનની એક જીવંત સેના જ કહેવાય. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા વિભાગ પર. વિભાગ 5 જીવંત જોડાણ. પણ આ બધા મોટા આંકડાઓ અને બ્રહ્માંડના નકશાઓનો આપણા માટે શું અર્થ છે? આજે આ જ્ઞાન આપણને કેવી રીતે સ્પર્શી શકે? અને આ જ તો સૌથી અગત્યનો સવાલ છે. તો ભક્તો, આ જીવંત તીર્થંકરો સાથે જોડાવા માટે ધ્યાન અને કલ્પનાનો સહારો લે છે. તેઓ મનમાં એક સુંદર ચિત્ર બનાવે છે, જાણે કે પ્રભુ સોનેરી કમળ પર પગ મૂકીને ચાલી રહ્યા છે. એમની આસપાસ જ્ઞાની આત્માઓનો એક વિશાળ પરિવાર છે. આ જે માનસિક સ્મરણ છે, એ શ્રદ્ધા અને ભક્તિને અત્યંત ઊંડી બનાવે છે. અને એટલે જ એ સમજવું ખૂબ જરૂરી છે કે વંદના ફક્ત એ 20 તીર્થંકરોને જ નથી થતી. એ વંદના એમના સમગ્ર જ્ઞાની પરિવારને કરવામાં આવે છે. એમના 1680 ગણધરોને, એમના 2 કરોડ કેવળ જ્ઞાનીઓને અને એમના 20 અબજ સાધુ સાધ્વીઓને પણ. આ એક સંપૂર્ણ જ્ઞાની પરંપરાને નમન કરવા બરાબર છે. તો અંતે ચાલો આ એક વિચારવા જેવા પ્રશ્ન સાથે સમાપન કરીએ. જો બ્રહ્માંડમાં ખરેખર એક એવું ક્ષેત્ર અસ્તિત્વમાં છે જ્યાં જ્ઞાનનો સૂર્ય ક્યારેય આથમતો જ નથી અને જીવંત ગુરુઓ હંમેશા ઉપદેશ આપે છે, તો આ એક વિચાર, માત્ર આ એક વિચાર જ આપણી પોતાની આધ્યાત્મિક યાત્રા અને આપણી શક્યતાઓ વિશેની આપણી સમજને કઈ હદ સુધી બદલી શકે છે? આ સવાલ પર જરૂરથી વિચાર કરજો.